હાલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. હિતેશ ટુરિસ્ટ એન્ડ બ્લોગમાં આપ બધાનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આવી ગયા છીએ સરસ મજાની જગ્યાએ. તમે જોઈ શકો છો, આપણે સણોસરાથી આવ્યા છીએ અને આ છે સણોસરા ગારિયાધર રસ્તો છે, એની પડખે છે એક્ઝેક્ટ તમે જોઈ શકો છો સાંઢળિયા મહાદેવ. અહીં કણે છે સરસ મજાનું મહાદેવનું મંદિર. અને હા મિત્રો, અહીં તમને તમામ પ્રકારના રોગ ચામડીના હોય છે મટી જાય છે, જેમ કે ધાધર છે, ખરજુ છે, ચોર્યાસી છે. તમે ખાલી એક મીઠાની થેલી માનો ને ક્યાં તમારે છે ને અહીં બધી ચામડીના રોગ મટી જાય છે. અને આ મંદિર છે 5-5.5 વર્ષ જૂનું મંદિર છે. કૃષ્ણ ભગવાન અને સુદામાએ આ મંદિરની સ્થાપના કરેલી હતી, શિવલિંગની સ્થાપના કરેલી હતી. તો ચાલો મિત્રો, આપણે આ મંદિરની વિઝિટ કરીએ. મિત્રો, આ છે સાંઢેડા મહાદેવની જગ્યા. તમે જોઈ શકો છો ઘણી બધી દુકાનો પણ છે. જો તો પેંડા ને એવું બધું વેચાઈ રહ્યું છે. અને આ છે ગેટ. હવે આપણે ગેટની અંદર જવાનું છે. જો આ છે સાંઢેડા મહાદેવનો ગેટ. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને પહેલે વહેલા જઈ કને નીલકંઠ મહાદેવ આવે છે તેના દર્શન કરીએ. તો બાપુ, અમને થોડુંક આ નીલકંઠ મહાદેવ વિશે થોડીક માહિતી આપો ને. આ એક નીલકંઠ બાપા એટલે કે નીલકંઠ મહાદેવ, અમારે દાદા કે અહીંયા નીલકંઠ દાદા બહુ ભાવથી બોલાવે. ભાવિ ભક્તો બધા સણોસરા, ઢાકણકુંડા, સોરવડલાથી હાલીને આવવાવાળા એ પદયાત્રાથી બધા રોજ સવારમાં 5 વાગે અમે હાજર થઈ જાય. ભગવાનની પૂજા અર્ચના કરે, જળ ચડાવે, જળાભિષેક કરે, રુદ્રાભિષેક કરે, લઘુરુદ્ર કરે, હોમાત્મ કરે, અતિરુદ્ર કરે, મહારુદ્ર કરે. કોટી સંખ્યામાં અહીંયા થાય છે અને થયા છે. તો ભગવાનને દાદા તરીકે નીલકંઠ દાદા કહે છે. તો નીલકંઠ મહાદેવને આપણે એમની જે અહીંયા સ્વયંભૂ કૃષ્ણ ભગવાનની જ્યારે આવ્યા ને ત્યારે નીલકંઠ મહાદેવનું બાણ હતું. તો અહીંયા એક જંગલ હતું. આ જંગલમાં ઝાડવા વૃક્ષો હતા. વૃક્ષ નીચે આટલા બધા પાન ચડી ગયા હતા. તો એ પાનને સરખા કરીને જોયું તો એક બાણ હતું. ને બાણને સ્પર્શ કર્યા પછી ઉર્જા ભાવ મળી ભગવાનને. તો ભગવાને એમના ઋષિ સાંદીપ ઋષિને બોલાવ્યા, ગુરુને. અને પછી આ ભગવાનની એની પૂજા કરાવી. એમના ગુરુ હતા. પૂજા કરી સાંદીપ મુનિ ઋષિની આ સમાધિ છે. આ બાજુ સમાધિ, ગુરુ સાંદીપ ઋષિ એ સમાધિ છે. અને સામે સાંઢીડા મહાદેવની સ્થાપના એને કરી યાદી માટે. તો કંઈ યાદ રહે આપણે, કંઈ યાદી તો હોવી જોઈએ. આ તો સ્વયંભૂ હતા, તો આપણે જવાના છે યાદ. તો સાંદલેશ્વર મહાદેવ નામ હતું એમના ગુરુ ઉપરથી નામ. પછી જે નંદી ભગવાન આવ્યા તો પછી સાંઢીડા મહાદેવ પાડવામાં આવ્યું છે. એ જે નંદી ભગવાન સ્વયંભૂ બેઠા પછી સાંઢીડા મહાદેવ સુધારીને કરવામાં આવ્યું છે. એ સાંઢીડા મહાદેવ તરીકે પૂજાય, આ નીલકંઠ મહાદેવ તરીકે પૂજાય છે. આ ભગવાનની કૃપા છે. આ ઘણું જૂનું પુરાતન મંદિર છે. કૃષ્ણ ભગવાનને સુદામા વરદ હસ્તક આ મંદિરની સ્થાપના થયેલી છે. બારોટના સોપડે જૂની યાદી છે. ભોજપત્રમાં કે તાંબાના પત્રમાં સિલ્કી ભાષામાં એમનું અહીંયા લખેલું પત્ર પડેલું છે. એટલે લીટા આવે એ ભાષા, સિલ્કી ભાષા જે જાણતો હોય એ ભાષાનો જાણનાર જ આ ભાષાને જાણી શકે. એવું એ ભાષામાં એ સમયમાં લખેલું છે કે સ્થાપના થઈ છે. નકર આપને તો કેમ ખબર પડે? 5,500 વર્ષ થઈ ગયા છે. ભગવાનની કૃપા છે. તો એમની ઉર્જાથી આપને યાદી થાય છે કે અમને આ કર્યું હતું એમ. ભગવાન કૃષ્ણ ભગવાન અહીં સુધી આવેલા છે, દાદાની કૃપા. તો મિત્રો, આ હતા નીલકંઠ મહાદેવનો ઇતિહાસ. અને આપણે આગળ જઈશું અને બીજું મંદિર છે તે પણ આપણે નિહાળશું. તો બાપુ, અમને થોડુંક આના ચિત્ર વિશે અમને થોડુંક માહિતી આપો ને. ચિત્રમાં કંઈક ઘણું બધું આમ દર્શાવવામાં આવ્યું છે. ચિત્ર સ્પષ્ટ રીતે આપણે દેખાઈ રહ્યું છે કે આ પ્રારબ્ધ બતાવે છે. કર્મ કેવું કરવું જોઈએ, ચોખ્ખું કર્મ બતાવે છે. પ્રારબ્ધ બતાવે છે કે આવું કર્મ કરવું જોઈએ. આ એમને એક પક્ષીનો શિકાર કરે છે. તો બીજું પક્ષી આડું આવી જાય છે. આ બચ્ચાને બસાવવા માટે એમની માતા આવી જાય છે. એમને લાગે છે પહેલાં અહીંયા સર્પ ડંચ્યો છે, સર્પ કવડ્યો છે એમને. એટલે આ ચિત્ર એવું બતાવે છે કે કર્મ છોડતું નથી એમ. એમની માં આડી પડી ગઈ છે અમને બચાવવા માટે. આ બે બચ્ચા એ બે ડાળા બેઠેલા છે, એમથી માં આડી પડી એમને વાગે છે. તો અહીંયા આ સર્પ કવડે છે. આમનું બી મૃત્યુ થાય છે, આમનું બી મૃત્યુ થાય. મિત્રો, આપણે આ મંદિર નીલકંઠ મહાદેવ વિશે તો આપણે માહિતી લીધી. હવે આ બાજુ બીજું મંદિર છે તેની માહિતી લઈશું. તો ચાલો મિત્રો, આપણે અંદર જઈએ અને દર્શન કરીએ. આપણે ઘણી ઠેકાણે શિવ મંદિરે જતા હોય, ત્યાં કણે તમે જોયો નંદી મહારાજ એક જ હોય છે. અહીંયા કણે બે નંદી મહારાજ જોયા છે. તેની વિશે થોડીક અમને માહિતી આપશો. આ પુરાતન એક ઇતિહાસ છે. આ નંદી ભગવાન સ્વયંભૂ છે. આ ભગવાનની સ્થાપના થઈ એમની સાથે છે. આ ગેટ દીધેલો હતો. આ મંદિરમાં આ નંદી ભગવાન હતા. આ ગેટ દીધેલો હતો. આ ફરતા ગામમાં રંજાડતો હતો સાંઢ રિયાલિટીમાં. તો એ રંજાડતો હતો. તો એમની પાછળ
રજવાડામાંથી માણસો મૂકવામાં આવ્યા કે ભાઈ એને પકડો. હા હા તો એને પકડવા માટે નીકળે છે લોકો, તેમાંથી એક વ્યક્તિ એમને ઘા મારી દેશે. આ ડાબા પગે એમને જો વાગેલાનું નિશાન છે, હા છે. ડાબા પગે એમને ઘા માર્યો એટલે એ અહીંયા પડી ગયા. પડ્યા એટલે અહીંયા ઉલ્કા ખરીને જે સ્વયંભૂ બની ગયા એમ સાક્ષાત એ લોકો ભાગી ગયા. મરી ગયેલું તો એને કાંઈ લઈ જવાય નહીં, નહીં નહીં એટલે એ લોકો તો દૂર થઈ ગયા. પણ એ સાક્ષાત પૂંજાય છે ભગવાન મહાદેવ કરતાં હવાયું પૂંજાય છે. કારણ કે મહાદેવની ઉપર પૂર્ણ દ્રષ્ટિ છે એમની. તમે જો મહાદેવની દ્રષ્ટિ આમના ઉપર પૂર્ણ છે. આપણે 2 મિનિટ દર્શન કરશું પછી આપણે વહી જશું, પણ આદિ અને અનાદિ આમની દ્રષ્ટિ એટલે આમની ઉર્જા મહાદેવની એક્સેપ્ટ ભગવાન નંદી ભગવાન બહુ પૂર્ણ એક્સેપ્ટ કરે. એ ઉર્જાથી આપણે નમક માટે અહીંયા માનતાઓ આવે છે. ધાધર હોય, કોઢ હોય, કરોળિયા હોય, ખરજવું હોય, મહ હોય, રહોળી હોય, એ ભગંદર કે મસા કે કોઈ ભી શરીરનું તમને રોગ હોય અને તમે ઘરે બેઠા બેઠા અસુખ પહેલાં માનવાનું નમક કે એક થેલી 2 થેલી ચડાવીશું અને મટી જાય પછી ચડાવવાનું. એટલે અસુખ મટાડે છે. આ બાપાની ક્રિયા છે, નંદી ભગવાનની અને સ્વયંભૂ છે. સ્વયંભૂ છે. હા. તો બાપુ આ હમણાં આના ભાઈએ નમક ચડાવ્યું, હા. એનું મહત્વ શું છે તું તમને જણાવશો? જો નમક ચડાવનાર યજમાન જે માનતા લઈને આવ્યા છે, જેને નમક ચડાવ્યું છે, આપણે એમને જ પૂછીએ કે ભાઈ તમે ક્યાંથી આવો છો? હું લાઠીથી આવું છું. લાઠી પ્રોપર તમારું? હા, લાઠી પર. અને એ નંદી ભગવાનને નમક તમે માન્યું હતું, એ કયા દુઃખ વિશે માન્યું હતું? નામ સાંભળ્યું હતું કે અહીંયા મંદિર છે અને કૃષ્ણ ભગવાનનું જે કાંઈ પૂજ પહેલા જે વિધિ હતી, ઐતિહાસિક પુરાણક મંદિર છે, ઐતિહાસિક પુરાણિક મંદિર છે. તો એ મેં નામ સાંભળીને પછી મેં માનતા કરી મીઠાની, માનતા નમકની. કરી કે મટી જવું જોઈએ, મટી મને. જાય. એટલે તમને એ જે મટી ગયું? ચામડીના રોગ છે એ હા, હા. મટી ગયા. હા પછી તમે અહીંયા નમક ચડાવવા આવ્યા, મટી ગયા હા, પછી? મટી ગયા પછી અમે આ નમક ચડાવવા આવ્યા છે. ભાઈએ જે વાત કરી એમ અસુખ મટી જાય પછી જ નમક ચડાવવાનું. એમ નમકની માનતા ઘરે બેઠા લ્યો. નંદી ભગવાન મને ખરી જશે પછી હું નમક ચડાવી જાય, મને કપાસી મટી જશે પગમાં પછી હું નમક ચડાવી જાય, મને ક્યાંય ડાઘ નીકળેલા હોય મને મટી જાય પછી હું નમક ચડાવી. એવી આ નંદી ભગવાનની કૃપા છે, મટી જાય પછી ચડાવવાનું. મિત્રો આપણે મંદિરની થોડીક જ આગળ આવેલા આ બધું તમે જોઈ શકો છો. અન્નપૂર્ણ ગૃહ છે, તેની થોડીક આપણે પણ માહિતી લઈશું. ભાઈ અમને થોડીક માહિતી આપો તો અહીંની. આ અન્નપૂર્ણા એટલે માં અન્નપૂર્ણાજીનો વાસ છે. અહીંયા સાધુ બ્રાહ્મણનું બ્રહ્મ ભોજન થાય છે. અહીંયા 84 થાય. 84માં સાધુ બ્રાહ્મણના પૂરા પરિવાર સાથે જમવાનું હોય છે અને થાળ પણ થાય છે. એમાં સાધુ બ્રાહ્મણને એકનું જમવાનું હોય છે. આખું શ્રાવણ મહિનાનું લિસ્ટ હોય છે. એ લિસ્ટમાં કોઈ રસોઈ આપતા હોય છે, લાડુ, દાળ, ભાત, શાક. આખો શ્રાવણ થાળ ધરાય. થાળ તો પરમેનન્ટ કાયમ પ્રતિષ્ઠા થઈ ત્યારથી ધરાતો હોય, પણ શ્રાવણ મહિનામાં કાંઈક પુણ્ય શ્રાવણ માસ છે એટલે કોઈ લાભ લેતા હોય છે કે ભાઈ મારી 7મ, મારી 8મ, 9મ, મારી 10મ મને આપો એમ. એટલે એ પછી આ ભોજન કરાવવા માટે આવે છે. બ્રહ્મ ભોજન થાય. સાધુ બ્રાહ્મણને જમાડે, દાન દક્ષિણા આપે અને બસ એ પુણ્યનું એકઠો કરવા માટે યજમાનશ્રીઓ અહીંયા આવે છે. બસ એ આ મહંત બાપુના શરણમાં જઈને આ રસોઈ લખાવે છે. અહીંયા અલગ અલગ મહંત હોય છે, પૂજારી મહંત. તો મિત્રો જે થોડુંક આપણે આગળ જઈશું અને મંદિરની થોડીક માહિતી લઈશું. મિત્રો આપણે ધૂણા તરફ જઈ રહ્યા છીએ. હવે હું તમને ધૂણાના પણ દર્શન કરાવીશ. જો આ ધૂણો છે. મિત્રો આપણે મંદિરની પાછળની સાઈડ આવે એટલે માંગલમાનું મંદિર છે, મોગલ માતાજીનું મંદિર, તે પણ આપણે નિહાળવા જઈ રહ્યા છીએ અને તેનો શું ઇતિહાસ છે તે પણ જાણવાના છીએ. તો મિત્રો આપણે મંદિરની પાછળની સાઈડ આવે ત્યાં એક સરસ મજાનું મોગલ માતાજીનું મંદિર છે. થોડોક અહીંનો પણ ઇતિહાસ છે તે પણ આપણે બાપુ પાસે જાણીશું. બાપુ થોડુંક અમને જણાવશો? અહીંયા સંતો અને મહંતો ઋષિમુનિઓની અહીં રહેતા હતા. ત્યારથી અહીંયા માંગલમાં પૂંજાય છે. માંગલમાંની પૂર્ણ કૃપા છે. હરેક કુળદેવી એક કુળના હોય છે. એ મટાડતા હોય, દુઃખ આપણા દૂર કરતા હોય છે, નિવેદ્ય ધરાવતા હોય છે, આપણે નિવેદ કરતા હોય છે. પણ આ માનું એવડી કૃપા છે કે અહીંયા સાંઢીડા મહાદેવ, લીલકંઠ મહાદેવના દર્શન કરે પછી માંગલમાના ચોક્કસ એ દર્શન કરે છે. એમને ઉપર પૂર્ણ કૃપા, યજમાનો ઉપર માતાજીની પૂર્ણ કૃપા રહે છે. એવી કૃપા છે કે માતાજીની કોઈ માનતા કરી હોય, શ્રીફળ દ્વારા ખાલી એક શ્રીફળની માનતા કરી, અશુક એના દુઃખ દૂર કરે છે.
એક શ્રીફળ અગરબત્તી, એક શ્રીફળ, એટલે શ્રીફળ ધરવાનું. હા વધેરવાનું. અને અશુક એમના દુઃખ, કોઈ બી દુઃખ હોય દૂર કરે છે. એવા મેં અમારા યજમાનો અહીંયા આવતા હોય, પૂછતા હોય આપણે, ભાઈ શું પ્રોબ્લેમ હતો, શું થયું હતું, હું કૃપા કરી માતાજીએ, તમે પ્રફુલ્લિત છો, તમે હાર લાવ્યા છો, શ્રીફળ લાવ્યા છો. તેમ કે અમારે આ પીડા હતી ને માતાજીને અમે ઘરે બેઠા માનતા કરી હતી, અશુક અમને મટી ગયું છે, તો માના શરણમાં અમે અમારો શિષ્ય નમાવા માટે આવ્યા છે. ઓમ વક્રતુંડ મહાકાર્ય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્ન કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. ઓમ શ્રી ગંગણપતિ નમઃ સિદ્ધિપતિ શ્રી મહાગણાધેપતિ નમઃ નમો નમસ્કરામિ. ઓમ શ્રી ઉમામહેશ્વરાભ્યાય નમઃ લક્ષ્મી પુનરાભ્યાય નમઃ પાર્વતીપતિ નમઃ દેવ્યે મહાદેવ્યે નમઃ અંબાંબાલિકાય નમઃ કાલી ભદ્રકાલી નમઃ હિંગળાજ માતાય નમઃ કામાખ્યા માતા નમઃ સર્વશક્તિપીઠે નમઃ આધાર શક્તિ નમઃ જગતજનની શ્રી મા પાર્વતી માતાય નમઃ નમો નમસ્કરામિ. ઓમ શ્રી ઇષ્ટદેવ સાંબ સદાશિવ સાંઢીડા મહાદેવાય નમઃ. ઇષ્ટદેવ સાંબ સદાશિવ નીલકંઠ મહાદેવાય નમઃ. ઓમ શ્રી વિષ્ણુપ્રિયાય નમઃ. ગોવિંદાય નમઃ. વાસુદેવાય નમઃ. નમો નમસ્કરામિ. બૃહસ્પતિમ શ્રી સૂર્યનારાયણ દેવતાય નમઃ. મિત્રાય નમઃ. ભૌમાય નમઃ. ખગાય નમઃ. શ્રી આદિત્યનારાયણ દેવતાય નમઃ. નમો નમસ્કરામિ. ઓમ રુદ્રાભિષેકમ સાંબ સદાશિવ સાંઢીડા મહાદેવના શરણમાં કરિષ્યામિ. હરિ ઓમ નમસ્તે રુદ્રમન્યવે ઉતતૈખવે નમઃ. બાહુભ્યામ ઉતતે નમઃ. જાતે રુદ્ર શિવા તનૂર ઘોર પાપગાસિની તયાનસ્તન્વા સંતમયા ગિરિસંતા ભેસાગસે હે યામિ ખુમ ગિરિસંત હસ્તવિભરસ્તવે ગેરે ત્રિતાગોમ્બુરુખમ જગતઃ શિવેનાવચા વદામસી યથાનઃ સુમના ભવ અદ્યવોચધિવક્તા પ્રથમ દેવ્યો ભીકિકઃ અહિસ્સ સર્વાજ્યમ ભયંતુ સર્વાચ્ચ યાતુ ધાન્યો ધરાસિ પરાસુવાસો સરપતિ નીલગ્રીવો વિલોહિતઃ ઉતૈન ગોપા અદ્રશન્નુ દ્રશન્નુ દહાર્જઃ ચ દ્રેષ્ટ મેઢ યાતિનઃ. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય સ પશુનામ પતે નિત્યઉગ્રાય સ ગર્પદિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય શૈશ્યાનાય મખંધ્યાય નમસ્તે મખંધાતિને કુમાર ગુર્વે નિત્ય નીલગ્રીવાય સ ભેદ સ પિનાકિને હવિષ્યાય સાત્યાય વિભવ સદા વિલોહિતાય ધુમાય વ્યાધિને નપ્રાજિતે નિત્યમ નીલશિખંડાય સુરેણ દિવ્ય સુપ્ત્રે અંધ્રે ગોપ્ત્રિતિ નેત્રાય વ્યાધાય સ સુરતસે અસિંત અંબિકા ભાત્ર સર્વદેવસ્તુતાય સ ઉષધુજાય મુંડાય જટિલ બ્રહ્મચારણી તાપ્યમાનાય સલિલ બ્રહ્માણ્ય જીતાય સ વિશ્વાત્મન વિશ્વસૃજય વૈશ્વમે ઉત્તતે તિષ્ઠતે. નમો નમસ્તે સત્યનમ ભૂતન પ્રભે નમો પંચવક્ત્રાય સર્વાય શંકરાય શિવાય સ નમસ્તુ. વાસવ્રતિમ પ્રજનમ પતે નમો નમો વિશ્વપતિમ મહં પતે નમો નમો સહસ્રમ શીર્ષ સહસ્રમ ભોજમન્યવે સહસ્રમ નેત્રપાદરણુમ સાંખ્યેન કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યવાચાય સ ભક્તાનુકંપિને નિત્યમ સિદ્ધતાનુવરઃ પ્રભુ. એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવઃ સહાર્જુનઃ પ્રસદ્યાયમાસ ભવં તદા શસ્ત્રપલ્લમ બધ્ધે. ઓમ ત્રંબકં યજામહે સુગંધિં પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાનમ મૃત્યોર્ભક્ષીયમામૃતાत्. ઓમ મૃત્યુંજય મહાદેવ ત્રહિમં શરણાગતમ જન્મ મૃત્યુજરા વ્યાધિત પીડિત કર્મ બંધને તદપુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહે તન્નો રુદ્રો પ્રચોદયાત્. તમેવ માતા સપિતા તમેવ બંધો સખા તમેવ વિદ્યા દ્રવિણમ તમેવ સર્વ મમ દેવ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મે શ્રી ગુરુવે નમઃ. ઓમ કર્પૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્રહારમ સદા વસંતમ હૃદયારવિંદે ભવં ભવાને સહિતામ નમામિ. સર્વમંગલમ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણે નમોસ્તુતે. નારાયણે નમોસ્તુતે. ઓમ શાંતિ શિવ શાંતિ વનસ્પતય શાંતિ શાંતિ ઘોર શાંતિ. નમઃ
પાર્વતે પતે હર હર મહાદેવ 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 હર. શ્રી સાંઢીડા મહાદેવાય નમઃ. શ્રી નીલકંઠ મહાદેવાય નમઃ. નમો નમસ્કરામી. જય ભગવાન. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો, તમને સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. અને હા મિત્રો, તમને આઈડી એડ્રેસની વાત કરીએ તો સણોસરાથી આવો ને 3 કિલોમીટર જ થશે. અને આ રસ્તો છે સણોસરા ગારિયાધાર રસ્તામાં જ આવે છે. સરસ મજાની જગ્યા છે, અદ્ભુત જગ્યા છે. એકવાર અવશ્ય મુલાકાત લેવા જેવી છે. અને મિત્રો આના બાપુ હતા ને તેની સાથે પણ વાતચીત કરી અને બહુ મજા આવી. તો ચાલો મિત્રો, આપણે નવા વિડીયો સાથે મળશું. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.